નમસ્કાર, સ્વાગત છે આપણો લોકમંચમાં. આપની સાથે હું છું શિવાની. લોકમંચમાં આજે વાત કરવી છે કે જે દરેક સામાન્ય જનતાના મુખ ઉપર ફક્ત એક જ શબ્દ છે, મોંઘવારીમાં રાહત ક્યારે. કારણ કે આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈએ છે કે વૈશ્વિક યુદ્ધની જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને ખાસ જે મિડલ ઇસ્ટમાં તણાવ છે તેની અસર આપણે અહીંયા ભારત ઉપર જોવા મળી રહી છે. જો કે સરકાર તરફથી ઘણા એવા પ્રયત્નો કરવામાં આવ્યા કે સરકારથી એવા પણ પ્રયત્નો કર્યા છે કે સામાન્ય જનતા ઉપર કોઈ પણ પ્રકારનો મોંઘવારીનો માર ના પડે, કોઈ પણ બોજનો વારો વેઠવાનો સામાન્ય જનતાને વારો ના આવે અને એટલા જ માટે ઘણા બધા રીતે ફેરફારો પણ કરવામાં આવ્યા. વડાપ્રધાને તેમની અપીલમાં પણ મુખ્યત્વે એ જ વસ્તુઓ એની જ અપીલ કરી છે કે જેને કારણે દેશનું અર્થતંત્ર જે સ્થિતિમાં છે તે મજબૂત સ્થિતિમાં ઊભું રહે અને સાથે સામાન્ય જનતાને કોઈ પણ મુશ્કેલી વેઠવાનો વારો ના આવે. હવે વાત છે આજે મોંઘવારી વેઠવાનો માર વિશે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ જે વધારી દેવામાં આવ્યા છે અને પેટ્રોલ ડીઝલમાં જે 3-3 રૂપિયાનો વધારો કરાયો છે, સીએનજીમાં ₹2 નો વધારો કરાયો છે, સાથે આપણે ઘરેલું જે ગેસ છે તેના ભાવ પણ વધ્યા છે, શાકભાજી, અનાજ આના ભાવ પણ સતત વધી રહ્યા છે. એટલે ચોક્કસથી સામાન્ય જનતા માટે અને એમાં પણ મધ્યમ વર્ગના લોકો માટે એક ચિંતાનો વિષય અને મધ્યમ વર્ગના ફક્ત એ જ શોધી રહ્યું છે કે ક્યારે રાહત મળશે. જો કે જે પણ અત્યારે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ સરકાર તરફથી એવા પ્રયત્નો કરાઈ રહ્યા છે કે બને તો વર્ક ફ્રોમ હોમ, એટલે કે જે પણ જગ્યા પર સરકારી કર્મચારીઓને પણ એવા આદેશ અપાયા છે કે બને તો તમે ઘરેથી કામ કરો, જે ઓનલાઈન મીટિંગો કરો કે જેનાથી લોકોનું ટ્રાન્સપોર્ટેશન જે છે તે બચે. સાથે લોકોને એવી પણ સલાહ આપવામાં આવી કે તમે પરિવહન જે એટલે સામાન્ય પરિવહન જે છે તો એનો ઉપયોગ કરો. પોતાનું જે પર્સનલ વ્હીકલ છે તેમાં પણ જો તમે કાર લઈને જાઓ છો તો તમે સાથે જે તમારી આસપાસ રહે છે તે પણ જો તમારા જગ્યા પર જવાના છે તો તેમને લઈને જાઓ. એટલે કાર પુલિંગની પણ તેમણે વાત કરી. તો ઘણી બધી રીતે તેમણે જે અપીલો કરી છે તેને કારણે આપણે જોઈએ તો દેશની અર્થવ્યવસ્થાને જો મજબૂતાઈથી રાખવું હશે તો આપણે દરેકને સાથ સહકાર પણ તેટલો જરૂરી છે. પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ વધવા, શાકભાજીના ભાવ વધવા અને દરેક રીતે આપણા દેશના અર્થતંત્રને તેની અસર પહોંચે છે. આ દરેક વિશે વાત કરીશું કે શું પ્રભાવ પડે છે. આ ફક્ત પહેલીવાર નથી થયું, આવું પહેલાં પણ થયું છે. ઇતિહાસમાં ઘણી વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. દેશનું અર્થતંત્ર જે છે ત્યારે પણ એવી જ પરિસ્થિતિમાં જોવા મળ્યું હતું, પણ ત્યારે તે સરકારે કેવા પ્રકારે કાર્ય કર્યા અને કેવી રીતે સામાન્ય જનતા ઉપર મોંઘવારીનો માર ના પડે તેનું ધ્યાન રાખ્યું. આ તમામ વિશે આપણે વાત કરી. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે નયન પરીખ કે જેઓ અર્થશાસ્ત્રી છે. નયનજી, આપનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે ધીરુ પુરોહિત વરિષ્ઠ પત્રકાર તરીકે જોડાયા છે. ધીરુજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. નયનજી, જે પ્રકારે મોંઘવારીમાં રાહત ક્યારે તેવી તમામ લોકો જે છે તે રાહ જોઈ રહ્યા છે ને એક અર્થશાસ્ત્રી તરીકે આપનું શું માનવું છે કે અત્યારના સમયની જે પરિસ્થિતિ આપણે જોઈએ છે, જે વડાપ્રધાનની અપીલને જોવા ધ્યાનમાં રાખીએ અને જે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, સીએનજીના ભાવ વધી રહ્યા છે, ઘરેલું ગેસના ભાવ વધી રહ્યા છે, એક અર્થશાસ્ત્રી તરીકે આને કેવું તમે વિશ્લેષણ કરી શકો અને કેવી રીતે માની શકો કે આ પરિસ્થિતિ ક્યારે કંટ્રોલમાં આવી શકે છે? જો કંટ્રોલમાં આવવાનું તો શિવાની આપણા હાથમાં નથી, કારણ કે યુદ્ધ ક્યાંક બીજે લડાઈ રહ્યું છે. પણ હવે આપણે એ માન્યતા ભૂલ ભરેલી જ છે કે ક્યાંક યુદ્ધ થશે દુનિયામાં અને મને અસર નહીં થાય. આપણને બધાને વધતા ઓછે અંશે અસર થશે. હમણાં ઉત્તર પ્રદેશમાં જે આજે વાવાઝોડું જોયું આપણે, ક્યાંક પવન ઉચકાય, ક્યાંક વાવાઝોડું ફૂંકાય ને પછી કઈ બાજુ ફંટાઈ જાય ને આપણી ત્યાં આવે ને આપણા 100 માણસો મરી શકે. એટલે હવે દુનિયામાં આપણે બધા કનેક્ટેડ છીએ. ઈરાનમાં ક્યાંક યુદ્ધ થશે તો આપણને પણ અસર થવાની જ છે, આજે નહીં તો કાલે. એટલે આપને અને આપના દર્શકોને હું એક તો એ કહેવા માંગુ છું કે જો મોંઘવારીની આપણે તૈયારી રાખવાની છે, યુદ્ધનો પીરિયડ છે, કોઈ પણ રીતે એવું નથી લાગતું કે મોંઘવારી નહીં આવે. કેટલી આવશે એ જોવાનું રહ્યું. બીજું, મોંઘવારી જે છે એનો સામનો કરવા માટે આપણે કંઈક ને કંઈક આપણો વપરાશ ઘટાડવો પડશે, કારણ કે ભાવ પર આપણો કાબુ નહીં રહે. આજ તમે સવારે જોયું દૂધના ભાવ વધી ગયા, તમે જોયું કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા. થોડો વખત નહોતા વધ્યા પણ ગમે ત્યારે વધવા માંડ્યા જો ભાવ, અને આપણા હાથમાં નથી. આ એક તો એ છે કે ભાવ વધશે, બીજું અવેલેબિલિટી ઇટ સેલ્ફ વુડ બી એન ઇશ્યુ. એટલે આપણને જોઈએ તોય મળશે નહીં. તમને કહેશે કે તમને 100 લીટર જ મળે છે પેટ્રોલ અથવા 50 લીટર ડીઝલ મળશે, એનાથી વધારે નહીં મળે. એટલે રેશનિંગ પણ થશે. હું તો બધાને તૈયારી કરવાની એટલા માટે કહું છું કે ખાલી તમે તૈયારી એ માટે ના કરો કે મોંઘવારી છે, પણ એ મોંઘવારીનો ઉપાય તમારે એ કરવો પડશે કે વપરાશ ઘટાડવી પડશે. અને બીજું, તમે એમ પણ ના ગણતા કે તમે મોંઘવારી છે એટલે ગમે એ પૈસા આપીને ગમે એ ક્વોન્ટિટી મેળવી શકશો. એ પણ નહીં થઈ શકે, કારણ કે તમે ગમે એટલા પૈસા આપવા તૈયાર હો પણ તમને 100 લીટરથી વધારે મળશે જ નહીં પેટ્રોલ. એટલે આ બધી પરિસ્થિતિ, કારણ કે યુદ્ધ લાંબુ ચાલ્યું. અમેરિકાને એમ હતું 3 દિવસમાં યુદ્ધ પતાવી ઈરાનની લીડરશિપને પતાવી દઈને પાછા આવી જઈશું.
એ તો હવે ઈરાને સાબિત કર્યું છે કે શક્ય નથી. બીજું, આપણે ત્યાંથી જે બધો માલ સામાન જાય છે એ મેન ધોરી નસ આપણી પકડાઈ છે, હોર્મુઝ ખાડી. એટલે હોર્મુઝ ખાડી ઈરાન નથી છોડતું, એટલે હવે ઈરાને ભરડો માક્યો છે, એટલે અમેરિકા એનાથી ભરડો એની આજુબાજુ લઈ લીધો છે. એટલે આ બધી પરિસ્થિતિમાં તરત કોઈ ઉપાય દેખાતો નથી. એટલે એક તો પ્રધાનમંત્રી જેમ 1 વર્ષનું કહ્યું છે, એટલે હું એમ માનું છું કે એ આ બધા ડિસ્કશનમાં કંઈ ને કંઈ કોઈને કોઈ લીડરને સાંભળતા હશે. એટલે અત્યાર સુધી નહીં, પણ એમને હવે લાગતું હશે કે ભાઈ આ તો લાંબુ ખેંચાય એવું છે અને કોઈના કાબુમાં નથી. ટ્રમ્પ કાલે કહે એટલે પતી નહીં જાય, ઈરાનની લીડરશિપ કાલે માંગે એટલે પતી નહીં જાય, પાછું ઇઝરાયલ છે વચ્ચે, બાકીના યુરોપિયન યુનિયન છે. એટલે કોકડું જે રીતે ગૂંચવાયું છે એ રીતે જો આ બધું વરસ ના ઉકેલાય તો આપણે બધાએ તૈયારી કરવાની છે. અને એના માટે શું, આપણો એક તો રૂપિયો ગગડી રહ્યો છે. તમે જે મોંઘવારીની વાત કરો છો એમાં એક રૂપિયો ગગડવાની પણ વાત છે. હવે એમાં જે મેઇન કારણ જોઈએ રૂપિયો ગગડવાનું શું છે કે આપણે જેટલા ડોલર આવે છે અને જેટલા ડોલર જાય છે એમાં જાય છે વધારે ને આવે છે ઓછા. એટલે તમારી મારે આવક જો 100 રૂપિયા હોય અને આપણી જો ખર્ચા હોય 125 રૂપિયા, તો દર મહિને કંઈક ને કંઈક ઝંઝટ થવાની છે. અને એમાંય જો તમે બીમાર પડ્યા કે નોકરી ગઈ તો પરિસ્થિતિ સાવ કાબુ બહાર જતી રહેશે. અત્યારે આપણે એવું હતું કે આપણું ઓલરેડી ઇમ્પોર્ટ જે છે વધારે છે, એક્સપોર્ટ ઓછું છે. એટલે આપણે દર વખતે, દર મહિને, દર વર્ષે ડોલરની ખાધ, જેને અમારા ઇકોનોમિસ્ટની લેંગ્વેજમાં કરંટ એકાઉન્ટ ડેફિસિટ કહેવાય. એટલે કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં રોજ તમારે જે લેવાના ને આપવાના હોય એમાં ડોલર આપવાના વધારે આવે અને આવે ઓછા લેવાના. એટલે તમારી એ પરિસ્થિતિ જાય તો આપણે લોંગ ટર્મમાં તો આપણું એક્સપોર્ટ વધારવું પડશે, અથવા એટલીસ્ટ ઇમ્પોર્ટની લગોલગ લાવી આપવું પડશે, તો થશે. એના માટે શું એક આપણે વિચાર કરીએ છીએ કે ભાઈ અત્યારે પ્રધાનમંત્રીનું કહેવું છે કે ભાઈ ઇમ્પોર્ટ જે છે એ આપણે ત્યાં મેઇન 4 આઇટમ છે જેમાં આપણે 31% આપણું ઇમ્પોર્ટ બિલ વપરાય છે. $100 ઇમ્પોર્ટ કરતા એ તો 4 આઇટમ 31 ડોલરની છે. એને આપણે મેઇન કંટ્રોલ કરીએ તો પહેલું નંબર 1 છે ક્રૂડ ઓઇલ. એટલે ક્રૂડ ઓઇલ વાળતી વાત જ છે કે ભાઈ આપણે વર્ક ફ્રોમ હોમ કરીએ, આપણે કારપૂલ કરીએ, આપણે ગાડીઓ ઓછી વાપરીએ. બીજું નંબરનું છે ગોલ્ડ. એટલે આપણે કહીએ છીએ ભાઈ ગોલ્ડ બી બને એટલું ઓછું વાપરો, કારણ કે આપણે બનતું નથી, ડિમાન્ડ બહુ છે. આ બંને ચીજ એવી છે જેમાં આપણી ડિમાન્ડની 90% આપણે બનાવતા નથી, બહારથી જ આયાત કરવી પડે છે. એટલે આપણે કન્ઝ્યુમિંગ છીએ પણ પ્રોડ્યુસિંગ છીએ જ નહીં આ બે બાબતમાં. ત્રીજી કઈ એના પછીની એડિબલ ઓઇલ. એટલે એમણે કહ્યું કે તેલ ઘટાડો ખાવાનું, અને આ બધી આ 3, અને ચોથી ફર્ટિલાઇઝર. કેમિકલ ફર્ટિલાઇઝર આપણું 4થા નંબરનું ઇમ્પોર્ટમાં લિસ્ટમાં છે. એટલે કેમિકલ ફર્ટિલાઇઝર વાપરીએ એટલે શું, જમીનનું ધોવાણ થતું જાય. એની જગ્યાએ આપણે જો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વાપરીએ, જૈવિક ખાતર વાપરીએ, તો આ 4 ચીજ મને એવી લાગે છે કે જેમાં શુભ પણ છે ને લાભ પણ છે. એટલે લાભ શું કે આપણા પૈસા બચે છે, અને શુભ શું કે આપણે જો ઓઇલ ઘટાડીશું અને શરીર સુધારીશું ને હેલ્થ સુધરશે તો એ બીજો ફાયદો. બીજું, આપણે દેખાદેખીમાં જો તમે લગ્નમાં 10 તોલા આપ્યું એટલે હું 15 તોલા સોનું આપું અને મારી પરિસ્થિતિ પણ ના હોય, તો એમાં શુભ ને લાભ બંને છે કે આપણે ખોટી દેખાદેખીમાં ખર્ચા કરીએ. તમે થાઈલેન્ડ ગયા એટલે હું મોરેશિયસ જવું, એ બધી ચીજ ક્યાં કરવાની જરૂર છે. એટલે એ બધી જે પરિસ્થિતિ છે એમાં આમાં થોડો કાબુ આવશે. એટલે આ 4 ચીજોમાં મને એમ લાગે છે કે શુભ અને લાભ બંને સમાયેલા છે. તમારા માટે સારું પણ છે. આપણે ત્યાં ફર્ટિલાઇઝરની જગ્યાએ આપણે જૈવિક ફર્ટિલાઇઝર વાપરીએ, આપણે તેલ ઓછું ખાઈએ, આપણી હેલ્થ સુધારીએ, ઇકોનોમી પણ સુધારીએ, ગોલ્ડ હમણાં થોડી વાર પેલું ઓછું રાખીએ, દેખાદેખીમાં કે પ્રસંગોમાં ખરીદ કદાચ કરતા હોય તો નયનજી, ઓછું લોકો કરીએ. આને એવી રીતે લઈ રહ્યા છે કે જેમ સોનું ખરીદવાની વડાપ્રધાને ના પાડી તો લોકો તરત જ સોનું ખરીદવા લાગ્યા. કેમ? કારણ કે તેમનું એવું માનવું છે કે ભવિષ્યમાં કદાચ આના ભાવ વધે તો તેમને તેમનું વળતર સારું એવું મળે, એટલે લોકો સોનું ખરીદી રહ્યા છે. એવું જ પેટ્રોલ ડીઝલમાં પણ જોવા મળ્યું. લાંબી તમે કતારો ગઈકાલથી જ એટલી બધી જોવા મળી રહી છે, જાણે પ્રજાને એમ છે કે પેટ્રોલ ડીઝલની આપણાથી એટલી બધી અછત સર્જાઈ રહી છે. જોકે વાસ્તવિકતા એવી નથી. આપણી સરકાર પાસે એવું પૂરતું પેટ્રોલ ડીઝલનો જથ્થો પર્યાપ્ત છે. તેમ છતાં પણ લોકોમાં એવા પ્રકારની માનસિકતા ફેલાઈ ચૂકી છે કે પેટ્રોલ ડીઝલ જે છે તેમના ભાવ કદાચ વધારે વધી જશે તો. પરંતુ એ પણ સમજવું જરૂરી છે કે જેટલી આપણી માંગ હશે તેટલી જ આપણે પુરવઠોની પણ જરૂર પડશે, અને આ પુરવઠાની અછત સર્જાશે જો વધુ પડતું માંગ વધી ગઈ તો. એટલે આમાં કદાચ સામાન્ય જનતાએ ધ્યાન લેવાની જરૂર છે. ધીરુજી, જ્યારે ઇતિહાસની વાત કરીએ તો આ ફક્ત પહેલી વખત નથી, એવું ઘણી વખત થયું છે. 2008ની વાત કરીએ આપણે, 2012, 2013ની વાત કરીએ, અને તાજેતરમાં જ 2021ની પણ વાત કરીએ તો આ બધામાં ત્યારે પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી, યુદ્ધની પરિસ્થિતિ હતી કે પછી જે પણ વૈશ્વિક કારણો હતા તેને કારણે પણ ભારતને મોંઘવારી વેઠવાનો વારો આવ્યો હતો. તો તે સમયે કેવા પ્રકારની મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું, કેવી રીતે દરેક આયોજન જે છે તે સુદ્રઢ રીતે કરવામાં આવ્યા હતા, આયોજનબદ્ધ રીતે સરકારે કાર્ય કર્યું હતું? જી બેન, 2008, 14 અને 21 આ 3 સ્થિતિમાંથી 14 અને 21માં
ભારતીય જનતા પાર્ટીનું આ દેશ ઉપર શાસન હતું. કોવિડ માં મારી દ્રષ્ટિએ જ્યારે વડાપ્રધાને એક લાઈવ થઈને લોકોને અપીલ કરી છે ત્યારે એનો જબ્બર પ્રતિસાદ મળ્યો છે. આ દેશના વડાપ્રધાન ફક્ત દેશના વડાપ્રધાન જ નથી, લોકોની લાગણી સાથે જોડાયેલા એક અદ્ભુત નેતા છે એમ હું માનું છું. કારણ કે જે રીતે કોવિડની સ્થિતિમાં લોકોને પેઇન ન થાય, લોકોની લાગણી સાથે એક આખી વ્યવસ્થાને જોડીને જે મેનેજમેન્ટ નરેન્દ્રભાઈ ઊભું કર્યું હતું, એવું જ મેનેજમેન્ટ, એવી જ વાત આ વખતે પેટ્રોલ ડીઝલની ક્રાઇસિસ અને સોનાની વાતને લઈને ચાલવા માંગે છે વડાપ્રધાન, એવું મને અત્યારે દેખાય છે. તમે બેન જે રીતે વાત કરી કે ભૂતકાળમાં જે થયું હતું અને અત્યારે જે થઈ રહ્યું છે, ભૂતકાળની વાતમાં મને જે અનુભવ છે એના આધારે કહેવું પડે કે આ દેશની પ્રજા લાગણી સાથે જોડાયેલી પ્રજા છે. દેશના નેતાઓ જ્યારે લાગણીથી અપીલ કરે છે ને ત્યારે એ અપીલનો જબ્બર પ્રતિસાદ મળે છે. એનો હું આપને દાખલો દઉં શિવાની બેન, કે જ્યારે કોવિડની સ્થિતિમાં પણ લોકોનો ઉત્સાહ વધારવા માટે અને કેટલીક સ્થિતિમાં ઉત્સાહપૂર્વક ઘરે ઘરે દીપ પ્રાગટ્ય કરીને એક ઉત્સાહ અને તાકાતથી કોવિડને નકારાત્મક દ્રષ્ટિકોણથી એને વિદાય આપવા અથવા તો કોવિડની સ્થિતિને પણ ઉત્સાહપૂર્વક સામનો કરવાની જ્યારે વાત કરેલી વડાપ્રધાને, ત્યારે ઘરે ઘરે દીવડા થયેલા, એ યાદ હશે આપને બધાને. એ જ સ્થિતિમાં અત્યારે પેટ્રોલ ડીઝલ અને સોનું બે સામાજિક દ્રષ્ટિકોણથી મેનેજ કરવાનો વડાપ્રધાને પ્રયાસ કર્યો છે. ખાતરને પણ એ રીતે. એમાં પેટ્રોલ ડીઝલ એટલે કે ઓઇલ એ વ્હાઇટ ગોલ્ડ કહેવામાં આવે છે, સોરી બ્લેક ગોલ્ડ, એક કાળું સોનું. સોના કરતા પણ વધુ ઊંડિયામણ આપણું ઓઇલમાં જાય છે, જે મારી પહેલાના ડિબેટર જે અર્થશાસ્ત્રી સાહેબે કીધું એ પ્રમાણે. આવા સમયે વડાપ્રધાનની અપીલને જોરદાર પ્રતિસાદ મળશે એવું માનું છું, પણ વડાપ્રધાને એના પાર્ટીના લોકોને, ખાસ કરીને જે રાજ્યોમાં એની પોતાની સરકાર છે, એ સરકારમાં નિષ્ઠાવાન લોકોને પણ આગળ લઈ આવી અને વારંવાર અપીલ કરાવી. એક અહેવાલ એવો છે કે પેટ્રોલ ડીઝલની સૌથી વધુ વપરાશ સરકારી મશીનરીમાં, એટલે 30 થી 37% સુધી પેટ્રોલ ડીઝલનો ઉપયોગ સરકારી મશીનરીમાં થાય છે. આ જો ઉપયોગ 50% ઓછો થઈ જાય, એટલે કે 15 થી 20%ની વચ્ચે 15% સુધી આ ઉપયોગ જો ઘટશે તો એની અસર સામાજિક દ્રષ્ટિકોણથી લોકો ઉપર વધુ પડશે. ફક્ત વડાપ્રધાનની અપીલ નહીં, વડાપ્રધાનશ્રીએ અને શાસક પક્ષના જે લોકો ઉચ્ચ કક્ષાએ બેઠા છે એવા લોકોએ એની પોતાની જે સંસ્થાઓમાં સ્થાનિક કક્ષાએ મેયર, ડેપ્યુટી મેયર, નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ વગેરેને પણ એમાં જોડવા પડશે. એ લોકોએ પણ લોકોની અપીલ કરવી પડશે અને સાથે સાથે પાર્ટીમાં જે લોકો સાચા અર્થમાં નિષ્ઠાથી કામ કરે છે, જે હિડન લોકો છે, ક્યાં પાયાના કાર્યકરો તરીકે લોકોમાં જેનું ખૂબ સન્માન છે, એવા લોકો પણ જો આગળ આવશે ને તો મારી દ્રષ્ટિએ વડાપ્રધાનની અપીલને જબર પ્રતિસાદ મળશે અને પેટ્રોલ ડીઝલ અને સોનાની જે વાત આવે છે એમાં આપણે ફક્ત દેશ માટે નહીં, વિદેશના લોકો માટે પણ એક અનેરો માપદંડ અથવા તો એક દ્રષ્ટાંત બની જઈશું શિવાનીબેન. જી બિલકુલ ધીરુજી, અને આપણે પણ જોઈએ કે ભારતની પરિસ્થિતિ ઘણી સારી છે. અન્ય દેશોની સરખામણીએ આપણી ભારત દેશની પરિસ્થિતિ અત્યારે ઘણી સારી છે. સરકાર તરફથી હજુ એવા પ્રયત્નો થાય છે કે કોઈ પણ પ્રકારનો બોજ સામાન્ય જનતા પર ના પડે, સામાન્ય જનતાએ મોંઘવારીનો માર વેઠવવો ના પડે. એટલે એક્સાઇઝ ડ્યુટી પણ આપણે જોઈએ કે તે પણ ઘટાડવામાં આવી, જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તે વધારવામાં આવી, કે જેને કારણે લોકો સોનાની ખરીદી જે છે તેના ઉપર થોડો અંકુશ રાખી. જેમ અગાઉ નયનજીએ કીધું કે જે લગ્નોમાં જે વ્યવહાર થાય છે, દેખાદેખીમાં વ્યવહાર થાય છે, તેના ઉપર જો અંકુશ 1 વર્ષ માટે લાગવામાં આવે તો આપણી જે અર્થવ્યવસ્થા છે તેની સ્થિતિ જે છે, જે પ્રકારે અત્યારે સ્થિર જોવા મળે છે, મજબૂતાઈથી ઉભા જોવા મળે છે, તેવી જ જોવા મળી શકે છે. નયનજી, જથ્થાબંધ મોંઘવારીમાં વધારો એ સપ્લાય ચેઇનમાં કહી શકાય કે સમસ્યા છે કે માંગમાં વધારો, શું કહી શકાય અત્યારની પરિસ્થિતિ અનુસાર? ના, અત્યારે તો સપ્લાય સાઇડ ડિસરપ્શન જ મેઇન છે, કારણ કે આપણી ડિમાન્ડ છે એ રાતોરાત વધી નથી અને ઉપરથી કદાચ પેલું ઘટાડવાનું એ જ આપણી પાસે એક જ શસ્ત્ર છે, કારણ કે શું સપ્લાય હજુ તો વધારે ઘટી શકે. એટલે આપણે એક માર્કેટ ફોર્સિસને પ્લે કરવા દઈએ શું કરીએ, ભાવ વધારીએ એટલે ઓટોમેટિકલી લોકો ઓછું વાપરે.
પણ એના ઉપરાંત આપણે એ કહીએ છીએ કે ભાવ તો વધશે પણ સાથે અવેલેબિલિટી જ નહીં હોય શું કરીશ, લોકોએ રેશનિંગ કરીને ઘટાડવું જ પડશે. પણ આની સાથે સાથે એક બે બીજી પણ ચીજ શું કરી શકાય, કારણ કે એ તો આ કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે, તમે રોજ જે વાપરો છો આ. બીજું મારા હિસાબે પ્રધાનમંત્રીએ અપીલ જે કરવાની જરૂર હતી, જે મને લાગે છે ગમે ત્યારે કરશે અથવા આપની ચેનલ થ્રુ એ મેસેજ એમના સુધી પહોંચે તો હું પહોંચાડવા માંગીશ, એ કે આ તો ડે ટુ ડે આપણે જે ડોલર લઈએ છીએ, ડોલરો આપીએ છીએ એની વાત છે. આ કેપિટલ કરંટ એકાઉન્ટ સિવાય બીજો આપણે ક્યાં ડોલરની આવવાની શું રસ્તો, બીજો ડોલરનો આવવાનો રસ્તો એ કે આપણો જે ઇન્ડિયન ડાયસ્પોરા છે, જે બધા આપણા ભારતીયો બહાર છે ઇન્ડિયાની, એ લોકો મોટા પ્રમાણમાં ડોલર મોકલે. એટલે પ્રધાનમંત્રી જ્યાં જ્યાં જાય ત્યાં મારી એમને રિક્વેસ્ટ છે કે બધાને અપીલ કરે કે ભાઈ તમારે ત્યાં કોઈ પણ જે હુંડિયામણ પડ્યો મોકલો, અહીંયા દેશને જરૂર છે અત્યારે. એટલે આપણે જે અંદર દેશમાં ને દેશમાં હાકલ કરી છે, અત્યારે એ યુએઈ ગયા છે, બીજે ગયા છે, ત્યાં બધે એ આપણા લોકોને લલકારે કે ભાઈ અત્યારે ભારત માતાને જરૂર છે તમારી, મોકલો ડોલર. બધા કરશો તો આપણે શું છે કે વધારે ઇન્ફ્લો આપણો એ વધશે. બીજું શું કરવા જેવું છે કે આ ફોરેન આપણા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર જે છે, જેમણે શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યું છે, એ લોકો અત્યારે પાછા જઈ રહ્યા છે. એટલે આપણું શું પાછા જાય એટલે ડોલર આપણે આપવા પડે, અંદર આવે આપણા ફોરેન વાળા બધા જે લોકો છે મોકલે, અને જે જતું હોય એને રોકવા માટે શું કરી શકાય, જેમ આપણે સોનામાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારી, એવી જ રીતે એવું કરી શકાય કે ભાઈ હમણાં તમે જો 1 વર્ષ પાછા પૈસા નહીં લઈ જાઓ તો તમને હું 3 મહિનાની એવી વિન્ડો આપીશ જ્યાં તમારી પાસે ઇન્કમ ટેક્સ નહીં લઉં, તો શું મારું ડોલર ઘરનું ઘરમાં રહેશે. કારણ કે પેલાને ખબર છે કે અત્યારે હું કરીશ તો મારે 30 રૂપિયા 30% ટેક્સ જતો રહેશે. એટલે એફઆઈઆઈ તમે જો લંડનમાં બેઠા છો, તમે તમારા ડોલર પાછા મંગાવો છો, તો તમને ખબર છે આજે કરીશ તો 100 માંથી મારા 30-35 જઈ મારી પાસે 65-70 આવશે. પણ જો હું વરસ ખમી જઈશ તો કે હું તને જાન્યુઆરી માર્ચ 2027માં એક એવી વિન્ડો આપીશ, એમાં 0 ઇન્કમ ટેક્સ તું લઈ જજે, પણ વરસ અહીંયા ખમી જા, મારી પાસે ડોલર મારા પાસે રહે. એટલે શું છે આપણો હવે નહીતર રૂપિયો છે ને એ 95, 96, 97 સેન્ચુરી પાર કરી જાય એ દિશામાં, જેને ઊંધો વાળવો છે. એકદમ એક્સપોર્ટ આપણું વધી નહીં જાય, એકદમ ઇમ્પોર્ટ આપણું ઘટી નહીં જાય. એ બે સિવાયના બીજા ઉપાયો કરવા પડશે. એટલે જે અત્યારે આપણો ફોકસ ભારત સરકારનો, પ્રધાનમંત્રીનો જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે એની સાથે મારી વિશ લિસ્ટ એ છે કે આ બે ચીજ પર પણ લોકોને હાકલ કરે કે ભાઈ જે ડોલર આયા છે એ જાય નહીં, અને જે પણ આપણા ગુજરાતીઓ છે બહાર છે બધા, હું તો વિશ્વ ગુજરાતી સમાજમાં પણ ઇન્વોલ્વ છું, એટલે એના થકી ગુજરાતીઓને અપીલ કરીશ કે ભાઈ પાછા મોકલો. અત્યારે થોડો વખત હમણાં 3-4-6 મહિના તમે મોકલ કરો, જે જતા હોય એને રોકીએ, જે નથી આવતા એને બોલાવીએ, તો એ પણ આપણા ફોરેન એક્સચેન્જ હુંડિયામણમાં વધારો કરશે. એટલે આ બધા ફેક્ટર આપણે ઊભા કરવા પડશે, જેથી કરીને આપણો જે 100 તરફની જગ્યાએ પાછું એને 95 તરફ આપણે વાળવો હોય. આઈ એમ શ્યોર પ્રધાનમંત્રી બાબતમાં કીન હશે 95-90 એ બાજુ ગતિ કરવી છે. આ ઉલટી ગતિ થઈ રહી છે, અને આપણે શું કરીએ છીએ, ડી ડોલરાઇઝેશન કરીએ છીએ. એટલે બને એટલી ડોલરમાં ખરીદી ટાળો. એટલે આપણે જે રશિયા કે ઈરાન કે બધા પાસે લઈએ તો કે બીજી કરન્સીમાં લઈએ, રશિયા પાસે લઈએ તો આપણે રશિયન કરન્સીમાં લઈએ, ઈરાન પાસે હોય તો ઈરાન કરન્સી અથવા તો રૂપી કરન્સી લઈએ. ડોલરને ટાળો હમણાં ખરીદીમાં. મારા ખ્યાલથી જે થોડા અંશે થઈ જ રહ્યું છે, તો આપણું ડોલર જે રૂપિયાનું જે રેટ આપણો 100 તરફ જાય છે ને એને આમ નીચે વાળવો પડશે, ફોરેન એક્સચેન્જ કોન્ઝર્વ કરવું પડશે. એટલે આપણે જે આ બધા 4 ઉપાયો આપણા માટે કરીએ છીએ, હું તમે કરીએ છીએ, એના ઉપરાંત આ 2-3 ચીજો બીજી કરવા જેવી છે. હજુ મારી પાસે બીજા ઘણા આઈડિયા છે, પણ આપણી પાસે સમય ઓછો છે. હજુ આપણે એમને પણ સાંભળવાના છે, ભાઈને આપની પણ વાતો છે. તો આ બધી ચીજો સાથે ઉપાયો કરીશું તો આઈ એમ શ્યોર આ કપરું કાળ શું છે, દરેક આપત્તિ જે છે એની જોડે અવસર લાવે છે. આ બધું કરીને આપણે લોકો તેલ આમને શરૂઆત આનાથી ઓછી કરીશું, પણ તેલ આમે ઘટી જાય આપણું, તો બધાના આપણા જે પેટ વધેલા છે એ ઘટશે, સુધરશે. એ રીતે આપણને એનો પરમેનન્ટ ફાયદો થશે. કારણ કે પછી આપણે વધારે તેલ ગમશે જ નહીં. અત્યાર શું 2 ચમચી વધારે નાખીએ સ્વાદિષ્ટ થઈ જાય, પછી આપણે જ વાઈફને કહીશું રહેવા દેવા તેલ નાખીશ નહીં, અમારે તો ટેવ પડી ગઈ છે, મારે બહુ તેલ અતિશય જોઈતું જ નથી. આપણે જૈવિક ફર્ટિલાઇઝર પર ચડી જઈશું. હું ઇન્દોર સ્માર્ટ સિટીના બોર્ડ પર છું. ઇન્દોરમાં અમે લોકો જે પણ વેસ્ટ નીકળે છે એને જૈવિક ખાતરમાં કન્વર્ટ કરીએ છીએ, અને એ બધું ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન અને આજુબાજુના અમારા ગામોમાં ફર્ટિલાઇઝર કેમિકલ છે જ નહીં. આ બધા જે અંદરનો વેસ્ટમાંથી કન્વર્ટ થઈ જાય છે એ જ અમે વાપરીએ છીએ. એના કારણે ઇન્દોર ક્લીનલીએસ્ટ સિટી છે. એટલે આપણે જો જૈવિક ખાતર તરફ જઈશું તો કેમિકલ ફર્ટિલાઇઝર ઓછા કરીશું, આપણી જમીનની ગુણવત્તા વધશે, ફળદ્રુપતા વધશે, આપણો પાક વધશે. અને આપણને જો એ ટેવ પડી ગઈ ઇન્દોરની જેમ, તો અમે 8 વર્ષથી નંબર 1 ક્લીનલીએસ્ટ સિટી છે. આપણે બધા આખા દેશમાં મુહિમ કરીશું તો આ તો આપત્તિ ટળી જશે. ચલો 6-12 મહિનામાં જતી રહેશે. આપણી ટેવો સુધરી જશે. આપણે કાયમ એક વધારે સારા નાગરિક તરીકે
આપણે સ્વસ્થ નાગરિક તરીકે આપણો દેશ, આપણી જમીન સુધરશે, એ બધા જે ઉપાયો છે એ હું ગણું છું એ ખરેખર કરીશું તો આપત્તિ તો શું આપણને હેરાન કરતી હતી, આપણે એના ઉપરથી એને અવસરમાં કન્વર્ટ કરી અને બેટર હ્યુમન બિંગ, બેટર નેશન તરીકે બહાર આવીશું. એ મારા ખ્યાલથી આ કપરા કાળનો સારામાં સારો ઉપયોગ મારા હિસાબે ગણી શકાય. જી બિલકુલ બિલકુલ નયનજી, અને એમ કહી શકાય કે જે વિદેશી હુંડિયામણની આપણે વાત કરી, એટલે વિદેશી હુંડિયામણ ફક્ત સોનું ઓછું ખરીદવાથી નથી થતો, પરંતુ જે અન્ય ઉપાયો જે આપણે કીધા કે જે ડોલર જે બહારના લોકો છે તે લોકો આપણે કઈ રીતે ઇન્વેસ્ટ કરે ને ઇન્વેસ્ટમેન્ટ પણ ભારતમાં કઈ રીતે બહારના દેશોથી કરવામાં આવે તે પણ જો ધ્યાન આપવામાં આવે તો વધારે ધ્યાન એ કરી શકાય. અને ચોક્કસથી ખાસ કરીને જે ધીરુજી સમયનો અભાવ છે, પરંતુ અત્યારના સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે જે આ મહત્વપૂર્ણ પગલાં લીધા છે, ભવિષ્યમાં આપ કેવી રીતે જુઓ છો આ પગલાંને? અને જે રીતે અત્યારે વર્ક ફ્રોમ હોમની વાત કરી, સરકારી જે કહેવાય કે કર્મચારીઓ તેમને પણ વર્ક ફ્રોમ હોમની વાત કરવામાં આવે છે, સાથે સાથે ઘણા એવા મંત્રીઓ છે, આપણા પ્રધાનમંત્રીએ પોતે તેમના કાફલામાં ઘટાડો કર્યો છે, એટલે કે તેને એક સુચારું આયોજન કહેવાય કે જેનાથી એક સામાન્ય જનતાને પણ સંદેશો પહોંચી રહ્યો છે કે તેમને પણ બચત કરવાની છે, તેમણે પણ દેશની માટે અત્યારે દેશહિતનું વિચારવાનું છે. જી ધીરુજી અનમ્યુટ કરજો. આ દેશના વડાપ્રધાન જે સર્વોચ્ચ નેતા આપણે ત્યાં માનીએ છીએ, એ જ્યારે અપીલ કરીને એનો પોતે અમલ કરે છે એટલે સ્વાભાવિક રીતે દેશના પ્રજાજનોમાં એની અસર થવાની. હવે નરેન્દ્રભાઈ જે અપીલ કરે છે ને, વારંવાર કહું છું કે એ વખતે ભારતમાં વર્ક ફ્રોમ હોમની શરૂઆત આપણે કરી છે, આપણા દેશે કરી છે, અને પછી આપણા દેશમાંથી એ વાત બધા દેશોમાં પ્રસરી છે, અને આજે ઘણા દેશો અત્યારે પણ વર્ક ફ્રોમ હોમ એ સિસ્ટમને અપનાવીને બેઠા છે. ઘણા કર્મચારીઓ જુદી જુદી કંપનીના ઘરેથી કામ કરે છે. ફરીથી એકવાર આપણે એક નવી સિસ્ટમ દ્વારા વિશ્વને સંદેશો આપવા જઈ રહ્યા છીએ, કારણ કે પેટ્રોલ ડીઝલની ક્રાઇસિસ ફક્ત ભારતની નથી, આ વિશ્વની આ સમસ્યા છે. મારે એક દાખલો દેવો છે શિવાનીબેન, જ્યારે દેશની અંદર વરસાદની સ્થિતિ અનિયમિત બની હતી અને ચોમાસું વારંવાર ખેંચાયા પછી એ વખતના નેતાઓએ જળ સંગ્રહ ક્રાંતિ કરવાની અપીલ કરેલી, ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 90ની સાલમાં, નયનભાઈ સાહેબને કદાચ યાદ હશે, 90ની સાલમાં જળ સંગ્રહ ક્રાંતિ માટે ઘણા બધા પ્રયોગો કર્યા. ખુદ અમારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ જળ સંગ્રહ ક્રાંતિ માટે અમે લોકોએ સાથે મળીને, એની અંદર સામાજિક કાર્યકરો આવશે, સામાજિક નેતાઓ આવશે, પ્રેસ આવશે અને ધાર્મિક નેતાઓ આવશે, બધાએ સાથે મળીને જળ સંગ્રહ ક્રાંતિ માટે આખી એક નવી દિશા, બધા લોકો અપીલ કરે, ગામમાં જાય, તળાવો બનાવે, ચેકડેમ બનાવે, ત્યાં પાણીનો સંગ્રહ થાય અને એ પાણી ખેડૂતો માટે કામ આવે. આને કારણે હવે પછીના દિવસોમાં, 90 પછીના દિવસોમાં પાણીનું જે પરિસ્થિતિ હતી એમાં ઘણો ફેર પડ્યો છે. આ જ રીતે વડાપ્રધાને જે અપીલ કરી છે એને એક સામાજિક ક્રાંતિના દ્રષ્ટિકોણથી જોવામાં આવે અને છેક ઉપરથી નીચે સુધીના, એમાં ધર્મના લોકો આવશે, સામાજિક લોકો આવશે, કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જ્ઞાતિના નેતાઓ આવે, અને સાથે સાથે પાર્ટીના જે મેં આગળ વાત કરી એ પ્રમાણે પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકરો, આ બધા સાથે મળી, એમાં પ્રેસ પણ આવશે આપણું, આ બધા જો સાથે મળીને પેટ્રોલ ડીઝલ પેટ્રોલ ડીઝલ કદાચ અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે એ દેશ હિતમાં છે કે દરેક વ્યક્તિ સાથે આવે, દેશનો દરેક નાગરિક તેની જે ભાગીદારી બતાવશે તો જ આપણે અત્યારે આપણા અર્થતંત્રને મજબૂતાઈથી રાખી શકીશું. અને વિશ્વના જે અન્ય દેશો છે તેમને જે અત્યારે તકલીફ પડી રહી છે તે તકલીફ વેઠવાનો વારો આપણે નહીં આવે, માટે દરેકનો સાથ સહકાર પણ તેટલો જ જરૂરી છે. ધીરુજી, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો લોકમંચના કાર્યક્રમમાં જે પ્રકારે વાત કરવામાં આવી, જેમાં સૌથી મહત્વપૂર્ણ ચર્ચા એ રહી કે જે આપણી વડાપ્રધાનની અપીલ છે અને અપીલ પ્રમાણે અત્યારે દરેક દેશનો નાગરિક જો તેનું પાલન કરશે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે અને જો આ ભાવ હજુ પણ વધે છે, પરંતુ તેની વચ્ચે આપણી જે માંગ છે, આપણી જે પણ વસ્તુની માંગ છે તેને જો અંકુશમાં રાખીશું, સંગ્રહખોરી નહીં કરીએ તો આપણી જે અત્યારે અર્થવ્યવસ્થા છે તેને આપણે કાબૂમાં રાખી શકીશું, તેનું આપણું અર્થતંત્રને મજબૂતાઈથી રાખી શકીશું. પરંતુ માંગ અને પુરવઠાનો જે
જે સંબંધ છે, આપણે જો સતત માંગ કોઈ પણ વસ્તુની ચીજવસ્તુની કરતા રહીશું તો તેનો પુરવઠો ભરવો પણ તેટલો જ જરૂરી પડશે, અને જો પુરવઠો નહીં ભરાય તો તે અનિશ્ચિતતાનું કારણ પણ બની શકે છે. માટે દરેક વ્યક્તિને આવી અપીલ કરવામાં આવે છે કે જે પ્રકારે સરકારે નિર્ણય લીધો છે અને સરકાર તરફથી પણ પ્રયત્ન થઈ રહ્યા છે, દેશનો દરેક નાગરિક દેશ હિતમાં જોડાય અને દેશ હિતમાં ભાગીદારી આપે. લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.